હાલો મિત્ર, નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ ધાર્મિક ચેનલ છે. મિત્ર, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલના પૂરા 1000 વિડીયો થઈ ગયા છે. તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને સપોર્ટ કર્યો. મિત્ર, આજે આપણે વાત કરવાના છે કે એક ભાઈએ બહુ સરસ વાત કરી કે જીતેન્દ્રગીરી બાપુ ઘરની અંદર શાંતિ ન હોય, ઓફિસમાં કામ થતું ન હોય, કારખાનામાં કાંઈ જોઈએ એવો ધંધો ન હોય અને અશાંતિ ત્રણેય જગ્યાએ હોય તો શું કરવું. તો મિત્ર, પેલું છે ઘરની અંદર શાંતિ નથી, બીજું કે ઓફિસે જાય તો ત્યાંય પણ શાંતિ નથી, ત્રીજી એવી વાત કરી કે કારખાનામાં જાય તો ત્યાં પણ આપણે શાંતિ નથી. મતલબ એ કે બે ચેન રહીએ ને કાંઈ ગમે નહીં ને આપણે વળચડ થાય, લોકો અરે બોલ્યા કરીએ તો શું કરવું. આવો એક વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો. તો મિત્ર, બહુ સરસ મજાનો ઉપાય છે અને બહુ જૂનો ઉપાય છે. જૂનો ઉપાય એટલે કે બહુ જૂનો ઉપાય છે અને આ તમે કરશો એટલે ન જેવો ખર્ચ 20-25 રૂપિયાના ખર્ચમાં પતી જશે. શું કરવાનું મિત્ર? પહેલાં તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, અને આવા સમાચાર જોતા રહેજો. તો મિત્રો, પહેલાં તમારે એ કરવાનું છે, તમને ઘરની વાત કરું છું એ જ રીતે ઘરમાં આ રીતે કરવાનું, કારખાનામાં આ રીતે કરવાનું, ઓફિસમાં આ રીતે કરવાનું. તો શું કરવાનું? પહેલાં મિત્ર, ગૌમૂત્ર, ગાયનું ગૌમૂત્ર ઓફિસમાં છાંટી દેવાનું. ત્યારબાદ મિત્ર 5 અગરબત્તી કરી નાખવાની. 5 અગરબત્તી કરીને તમારા જ્યાં ભગવાનનું ક્યાંય પણ પૂજા કરતા હોય ત્યાં મૂકી દેવાનું. ત્રીજો પ્રયોગ મિત્ર, 7 મરચાં, 1 લીંબુ, કાળો દોરો. કાળા દોરાની અંદર આ વસ્તુ નાખી ફીટ કરી આ રીતે એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક, અને છેલ્લે લીંબુ રાખવાનું. આ રીતે કરીને તમારે બિલકુલ ઘરને આંગણે એ ટાંગી દેવાનું. મિત્ર, આ તમે પ્રયોગ કરશો એટલે મિત્ર 3 જ દિવસની અંદર તમને રિઝલ્ટ દેખાશે. અને હા, એક તમને બીજી વાત કરું છું, કારણ કે મને એક પ્રખર જ્યોતિષે કીધું છે કે તમારું લીંબુ માનો કાળું પડી જાય તો માનવાનું કે તમારી દુકાન ઉપર નજર જોરદાર નજર છે, તમારી ઓફિસ ઉપર નજર જોરદાર ઓફિસ છે, તમારા કારખાના ઉપર જોરદાર નજર છે. તો શું કરવાનું? રવિવાર અથવા મંગળવાર લીંબુ બદલતા રહેવાનું. તમારે ટ્રાય કરવાનું મિત્ર. કાયદેસર તમે લીંબુ 7 દી પછી જોજો લીંબુ કાળું થઈ ગયું હશે, તમને આમ અડશો એટલે મેચ જેવું થઈ જશે, તો માનવાનું નજર છે. અને બાકી એમ લાગે કાંઈ નથી, બિલકુલ સુકાઈ જાય, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તો તમારે કાંઈ છે નહીં. એટલે આ પ્રયોગ ભૂલતા નહીં. આ પ્રયોગ તમારે કરવાનો. આ તમે પ્રયોગ કરશો એટલે તમારે શાંતિ થશે. ને હા, ગૌમૂત્ર અને 5 અગરબત્તી. મિત્ર, કમસે કમ શરૂઆત કરીએ ક્યાં સુધી છાંટવાનું. દાખલા તરીકે સોમવારે આપણે ગૌમૂત્ર અને 5 અગરબત્તી કરી છે, તો આવતા સોમવાર સુધી 5 અગરબત્તીને ગૌમૂત્ર ઘરમાં છાંટવાનું. હા મિત્ર, એકવાર તમે ગૌમૂત્ર લઈ આવશો, બાટલીમાં નાખજો, એ નહીં ગૌમૂત્ર ચાલશે. અને રોજિંદા જો ગૌમૂત્ર મળે તો પણ કોઈ વાંધો નથી. અને એથી શક્ય હોય તો વધારામાં તમને એક ઉપાય કહું, ચોથો ઉપાય. ગાયના છાણા આવે ને, એ છાણાનો ધૂપ કરવાનો. છાણા અગ્નિથી પેટાવીને એમાં મિત્ર 1 ચમચી ઘી નાખવાનું અને ધૂપ નાખવાનું, કોઈ પણ ધૂપ નાખવાનું. એ ધૂપ તમારે ફેરવી દેવાનું. તો એવું કહે છે કે અસુરી વસ્તુ હોય તો પણ બહાર નીકળી જાય છે. આ ચોથો. 4 વસ્તુ છે, મતલબ 3 કરો તો ચાલે. ઘણા લોકોને કદાચ ટાઈમ ન હોય આવું બધું કરવાનું, તો એ તો પણ ચાલે, અને થાય તો વધારે સારું. એટલે આ પ્રયોગ તમે ખાસ કરજો. અને આ પ્રયોગ તમે કરશો એટલે મિત્ર તમને એનો અચૂક રિઝલ્ટ મળશે. અત્યારે આપણે જોતા હોય છે કે ઘણા લોકો શું છે કે ભવા ભરોડા પાસે જતા હોય ને જ્યોતિષ પાસે જતા હોય ને મિત્ર તમને ખર્ચમાં ઊંડા ઉતારી દેશે.
પણ હું જે તમને ઉપાય કહીશ એ તમે ખુદ કરી શકશો અને એનું રિઝલ્ટ મળશે. અને ખર્ચમાં ઉતારીને તમને આખી આખી લાઈન બદલાવી દેશે. આનું આમ છે ને ઓનું આમ છે ને આનું આમ છે ને આના લાવો 2000 ને આના લાવો 2500 ને લાવો 500 ને લાવો 800 ને એ લોકોમાં પૈસા લેવાની બધી ટ્રીકો હોય એ લોકોની. એટલે એવું આપણે કાંઈ કરવું નથી. ફક્ત તમે મેં કીધું ઉપાય કરજો. અને હા મિત્ર, મારી ચેનલ ફરી એકવાર કહું છું, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ મારી સબસ્ક્રાઈબ કરજો અને આવા ધાર્મિક સમાચાર જોતા રહેજો. ને હા મિત્રો, 70 46 36 11 96માં મને કંઈ પણ હોય તો તમે બોલીને પણ મોકલી શકો, લખીને પણ મોકલી શકો છો. ઘણા બધાને શું છે, લખતા નથી આવડતા, તો બોલીને વોઇસથી મોકલી શકો તો પણ હું આ રીતે વિડીયામાં જવાબ આપીશ. જય ભોળાનાથ, જય દશનામ, ઓમ નમો નારાયણ, જય ભોળાનાથ.